નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૃપલ સર આજે આપની સામે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આપણા અંગ્રેજી વિષયની જે પણ બ્લુપ્રિન્ટ રજૂ થયેલ છે 100 માર્ક્સની 2020 અને 21 માટેની સ્પેસિફિકલી એ સમજાવવા માટે હાજર થયો છું. એક વસ્તુ આપને ધ્યાનમાં રાખવાની છે, આ 100 માર્ક્સ આ વખતે એટલે કે 2020 અને 21 માટેના સ્પેસિફિકલી ડિવાઈડ થયેલા રૂલ્સ પ્રમાણે આપની સામે મૂકેલા છે અથવા સમજાવવા જઈ રહ્યો છું. આની અંદર હજુ પણ ચેન્જીસ શક્યતા રહેલી છે. એ ચેન્જીસની શક્યતાને ધ્યાનમાં રાખીને આપણે પર્ટિક્યુલરલી તૈયારી કરવાની છે. આપણે જે પણ ચેન્જીસ થશે એ માર્ક્સમાં ચેન્જીસ થવાની શક્યતાઓ છે, બાકી ટોપિક્સ વિલ બી ધ સેમ. ઓકે, આ બ્લુપ્રિન્ટને સમજાવતા પહેલાં આપને હું સમજણ આપી દઉં. સામાન્ય રીતે આપણું પેપર એટલે કે આ 100 માર્ક્સનું પેપર ટોટલ 5 સેક્શન A, B, C, D અને E એટલે કે 5 સેક્શનની અંદર ડિવાઈડ થયેલ છે. આપને આ 5 સેક્શનની અંદર કયા સેક્શનની અંદર કઈ બાબતને કેટલા માર્ક્સ સાથે પૂછવામાં આવશે એ હવે આપણે શીખવાનું છે. લેટ્સ સ્ટાર્ટ. સેક્શન એ. સેક્શન એ ટોટલ 18 માર્ક્સનું આપણી પાસે છે. આ 18 માર્ક્સની અંદર સ્પેસિફિકલી સૌપ્રથમ આપણે કન્ટેન્ટ બેઝડ ક્વેશ્ચન ધેટ મીન્સ મેઇન ટેક્સ્ટ બુક પ્રોઝ આપને ટ્રુ ફોલ્સ પૂછાવાના છે. આપને સ્પેસિફિકલી યુનિટ 1 થી 10ની અંદર આપને આ યુનિટ 1 થી 10ની અંદર માત્ર લેશન જે રહેલા છે એ લેશન રિલેટેડ ટ્રુ ફોલ્સ ક્રિએટ કરીને આપની સામે 4 માર્ક્સના મૂકશે, જેને આપણે અટેન્ડ કરવાના છે. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આ પેપર સ્ટાઇલની રિલેટેડ આખી એક નમૂનારૂપ પ્રશ્નપત્ર પણ આપને આની સાથે ક્લિયરન્સ મળી જશે, એટલે આપ એ બાબતે ક્લિયર થઈ જાઓ. બસ આપને ધ્યાનમાં એટલું જ રાખવાનું છે કયા સેક્શનની અંદર કયો પ્રશ્ન કઈ રીતના પૂછાય છે. ઓકે, તો સેક્શન એની અંદર આપને પર્ટિક્યુલર ક્લિયર થઈ ગયું. ટોટલ 18 માર્ક્સ પૂછાશે. આ 18 માર્ક્સને જે છે એ કઈ રીતના ડિવાઈડ કરેલા છે, તો સૌ પ્રથમ ટ્રુ ફોલ્સ વિલ બી આસ્ક્ડ. ટ્રુ ફોલ્સ શેમાંથી પૂછાશે? ટ્રુ ફોલ્સ વિલ બી આસ્ક્ડ ફ્રોમ યુનિટ 1 to 10 ઓનલી ફ્રોમ પ્રોઝ સેક્શન, એટલે કે આપણા લેશનમાંથી જ આ ટ્રુ ફોલ્સ પૂછાશે. આ ટ્રુ ફોલ્સને કેટલા માર્ક્સમાં ડિવાઈડ કરેલું છે? 4 માર્ક્સમાં આપને મળશે જોવા માટે. એટલે ટોટલ 4 ક્વેશ્ચન આપને આના માટે પૂછવામાં આવશે, જે આપણે અટેન્ડ કરવાના રહેશે. નેક્સ્ટ, વોકાબ્યુલરી. વોકાબ્યુલરી એટલે શું છે? શબ્દ ભંડોળ. આ શબ્દ ભંડોળ સ્પેસિફિકલી શેમાંથી પૂછાશે, એટલે કે નિયરેસ્ટ મિનિંગ જેને આપણે કહીએ છીએ. ઓકે, તો આ નિયરેસ્ટ મિનિંગ સ્પેસિફિકલી શેમાંથી પૂછાશે? અહીંયા 3 માર્ક્સના પૂછાશે. સપ્લિમેન્ટરી રીડર. સપ્લિમેન્ટરી રીડર એટલે આપને ધ્યાનમાં આવી ગયું, તરત જ ક્લિયર થઈ ગયું. સપ્લિમેન્ટરી રીડિંગ એ લેપિંગમાંથી આપને એમાં પણ પર્ટિક્યુલરલી પ્રોઝ સેક્શન એટલે કે લેશનમાંથી આપને પૂછાશે. આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. 3 માર્ક એમાંથી આપને પૂછાશે. દેન આફ્ટર આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન્સ. ઓકે, તો લેંગ્વેજ ફંક્શન્સ આની અંદર શું હશે? ક્વેશ્ચન્સ વિલ બી આસ્ક્ડ according to language functions will be given, and out of that particular language function you will have to identify which sentence belongs to which functions. Okay, કયું ફંક્શન કયા સેન્ટેન્સને રિલેટેડ આપને આઈડેન્ટિફાઈ કરવાનું રહેશે, એ પર્ટિક્યુલર આપને લેંગ્વેજ ફંક્શન્સના બેનર હેઠળ આપને કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, the very next question, okay, the language functions will be asked of only 3 marks, માત્ર 3 માર્ક્સમાં આપણે પૂછાશે. Then after respond to the clue, that means only કાઉન્સમાં આપણને સ્પષ્ટ આપેલું છે function based MCQ specifically has been mentioned. અહીંયા આપને આના રિલેટેડ MCQ based questions will be framed. એ questions MCQ based એટલે કે ABCD ઓપ્શન સાથે આપને પૂછવામાં આવશે. એ પણ આપને શેમાંથી? તો કે પર્ટિક્યુલર ફંક્શન બેઝડ. ફંક્શન એટલે શું? લેંગ્વેજ ફંક્શન બેઝડ આપને ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે. કેટલા માર્ક્સના પૂછવામાં આવશે? 4 માર્ક્સના. ઓકે, રેડી?
આ જે છે એનું ફંક્શન્સ કઈ રીતના છે, એનું એક્ઝામ્પલ કઈ રીતના છે, એ હમણાં આપણને નમૂનારૂપ જે પ્રશ્નપત્ર આપણી સામે આવવાનું છે એમાં ક્લિયર થઈ જશે. દેન આફ્ટર રેકોગ્નાઇઝેશન્સ ઓર એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ, અહીંયા પણ જે છે ફ્રેમ પર્ટિક્યુલર ક્વેશ્ચન. અહીંયા આપને શું કરવાનું આવશે, તો આપને એક સેન્ટેન્સ આપેલું હશે, એ સેન્ટેન્સને અંડર લાઇન કરેલી હશે પર્ટિક્યુલર કોઈ પણ વર્ડ નીચે, કોઈ પણ ફ્રેઝ નીચે, અથવા તો પર્ટિક્યુલર સેન્ટેન્સમાં ક્યાંય પણ અંડરલાઇન કરેલું હશે. એ અંડરલાઇન કરેલા વર્ડને તમારે ધ્યાનમાં રાખીને ક્વેશ્ચન ફ્રેમ કરવાનું છે, અને એ ક્વેશ્ચનમાં WH વર્ડ કયા કયા પર્ટિક્યુલર એપ્રોપ્રિએટ હોઈ શકે, પર્ટિક્યુલર કયું WH વર્ડ એપ્રોપ્રિએટલી વર્કઆઉટ થઈ શકે છે ટેન્સ બેઝડ, એ આપણે આઈડેન્ટિફાઈ કરીને MCQ બેઝડ જ ક્વેશ્ચન આમાં પૂછાવાના છે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. કોઈ પણ પ્રકારના ચેન્જીસ શક્ય છે. અત્યારે તમને 2020 અને 21ના રિલેટેડ જે પણ બ્લુપ્રિન્ટ હતી એ બ્લુપ્રિન્ટ આપને સમજાવી રહ્યો છું. આ ધ્યાનમાં રાખીને આપને વર્કઆઉટ કરવાનું છે. ઓકે, તો અહીંયા આપને 1 થી 5 ટોપિકમાં પર્ટિક્યુલર ધ્યાનમાં રહી ગયું. શું? સેક્શન એ કેટલા માર્ક્સનું? 18 માર્ક્સનું. એ 18 માર્ક્સમાં પર્ટિક્યુલર પહેલા 4 માર્ક્સ એના ટ્રુ ફોલ્સના, પછી 3 માર્ક્સ એના વોકેબ્યુલરી. વોકેબ્યુલરી પણ શેમાંથી પૂછાશે? સપ્લિમેન્ટરી રીડિંગમાંથી. દેન આફ્ટર લેંગ્વેજ ફંક્શન. લેંગ્વેજ ફંક્શન પણ 3 માર્ક્સનું છે. એ જ લેંગ્વેજ ફંક્શન બેઝડ આપણે રિસ્પોન્ડ ધ સેન્ટેન્સીસ આપણે પૂછાશે, અને ત્યાર પછી જે આવશે એ ફ્રેમિંગ ઓફ પર્ટિક્યુલર ક્વેશ્ચન. તો એ ક્વેશ્ચન ફ્રેમ કરેલા MCQ બેઝડ ક્વેશ્ચન આપને જોવા મળશે, એમાંથી આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે. ઓકે, તો સેક્શન A is now clear. What about section B? સેક્શન B ની અંદર સ્પેસિફિકલી આપને શું પૂછાશે, તો અહીંયા આપને સ્પષ્ટ લખેલું છે 6થા નંબર ઉપર રીડિંગ કોમ્પ્રિહેન્શન. ઓકે, રીડિંગ કોમ્પ્રિહેન્શન means what? Paragraph will be given, and particular out of that given paragraph 2 questions will be framed. Okay, and we will have to try our level best to find the exact answer from the given પેરેગ્રાફ. ઓકે, એનો મતલબ શું થયો કે અહીંયા આપણને એક ફકરો આપવામાં આવશે, એ ફકરામાંથી આપણને એ 2 ક્વેશ્ચન ફ્રેમ કરેલા જોવા મળશે, અને આ જે ક્વેશ્ચન ફ્રેમ કરેલા છે એ ક્વેશ્ચન એના આન્સર પર્ટિક્યુલર પેરેગ્રાફમાંથી આપણે ફાઇન્ડ આઉટ કરીને એને લખવાના છે બાય યુઝિંગ ધ પર્ટિક્યુલર ટેન્સ. આપને જે ટેન્સ આપવામાં આવેલું છે એ ટેન્સ બેઝ આપણે ધ્યાનમાં રાખીને વર્કઆઉટ કરવાનું રહેશે. આના કેટલા પેરેગ્રાફ પૂછાશે? ટોટલ 5 પેરેગ્રાફ પૂછાશે, અને 5 પેરેગ્રાફમાંથી ટોટલ 1 માંથી 2 એટલે 5 દુ ને 10, એટલે ટોટલ 10 પ્રશ્નો જે છે એ આપને ફ્રેમ કરેલા જોવા મળશે. એ 10 પ્રશ્નોને આપને ફાઇન્ડ આઉટ કરવાના છે જે તે પેરેગ્રાફમાંથી. આ શેમાંથી પૂછાશે? તો અહીંયા પણ બહુ સ્પષ્ટ આપી દીધું છે, મેઇન ટેક્સ્ટ બુક, અને એમાં પણ પર્ટિક્યુલર પ્રોઝ રાઇટિંગ. એનો મતલબ કે આપણે યુનિટ 1 થી 10 છે, 1 થી 10ના એ યુનિટમાં જે માત્ર લેશન રહેલો છે એ લેશનમાંથી, કવિતા નહીં, બરાબર છે. તો અહીંયા પર્ટિક્યુલર આ લેશનમાંથી આપણે કોઈ પણ લેશનમાંથી 5 પેરેગ્રાફ આપને, એટલે કે કોઈ પર્ટિક્યુલર લેશનમાંથી જ 5 પૂછશે એવું નહીં, યુનિટ નંબર 1 થી 10ના જે પણ લેશન છે એ લેશનમાંથી ક્યાંય પરથી આપને 5 પેરેગ્રાફ અને એના રિલેટેડ 2 પ્રશ્નો, 5 દુ ને 10 પ્રશ્નો ક્રિએટ કરેલા જોવા મળશે, જે આપણે ફાઇન્ડ આઉટ કરીને લખવાના છે. ઓકે, વોટ અબાઉટ નેક્સ્ટ 7મા નંબરનું? તો શોર્ટ નોટ. અહીંયા શોર્ટ નોટ જે છે એ આપને ટોટલ કેટલા માર્ક્સની પૂછાશે? 3 દુ ને 6, અને ટોટલ 2 શોર્ટ નોટ લખવાની છે. પણ એક ફાયદો શું છે કે આની અંદર જે છે એ આપને સ્પેસિફિકલી 4 શોર્ટ નોટ્સ વિલ બી આસ્ડ, એટલે 4 શોર્ટ નોટ આપેલી હશે. એ 4 શોર્ટ નોટમાંથી આપણે 2 શોર્ટ નોટ અટેમ્પ્ટ કરવાની છે, અને એના ટોટલ કેટલા માર્ક છે? 6 માર્ક છે. દેન આફ્ટર recognitions of vocabulary, main textbook
પ્રોઝ. અહીંયા ફરી પાછી વોકાબ્યુલરી આવી. આ વોકાબ્યુલરી આપણે સ્પેસિફિકલી મેન્શન કરેલું છે શેમાંથી? મેઇન ટેક્સ્ટ બુક, અને એમાં પણ પ્રોઝ રાઇટિંગમાંથી જ પૂછાશે. એ કેટલા માર્ક્સની પૂછાશે? 3 માર્ક્સની. તો ઓલું એટલે કે સેક્શન એની અંદર વોકાબ્યુલરી હતી એ સપ્લિમેન્ટરી રીડિંગમાંથી, લેપિંગમાંથી હતી. અહીંયા જે પણ આપને પેરેગ્રાફ આપેલો છે ને એ પેરેગ્રાફની અંદર જે પણ બ્લેન્ક આપેલી હશે એ બ્લેન્ક ના રિલેટેડ તમારી પાસે આન્સર જોવા મળશે, અને એ આન્સરમાંથી પર્ટિક્યુલર નિયરેસ્ટ મિનિંગ કયો છે, કયો બ્લેન્કમાં પર્ટિક્યુલર વર્ડ એડ કરવાથી એ પર્ટિક્યુલર સેન્ટેન્સ ક્લિયર થાય છે, એ વસ્તુ આપણે આઈડેન્ટિફાઈ કરવાની છે અને એમાંથી આપણે જોવાનું રહેશે. ઓકે, તો અહીંયા 6, 7 અને 8 એટલે કે આ 10, 6 અને 3 ટોટલ કેટલા માર્ક્સ થયા? 19. સેક્શન એ કેટલા માર્ક્સનું હતું? 18. સેક્શન બી કેટલા માર્ક્સનું છે? 19. ઓકે, તો સેક્શન એ અને બી રિલેટેડ દરેક બાબતો આપણી ક્લિયર થઈ ગઈ હશે. નાવ વોટ અબાઉટ સેક્શન સી? તો સેક્શન સીની અંદર આપને ટોટલ 20 માર્ક્સનું પૂછાશે. આ 20 માર્ક શેમાં ડિવાઈડ કરેલા છે? તો 9th નંબર ઉપર આપને જોવા મળે છે. રીડિંગ કોમ્પ્રિહેન્શન સપ્લિમેન્ટરી રીડર ટોટલ 5 માર્ક્સનું. આપને યાદ હશે શું? લેપિંગ ટોટલ 10 અને વત્તા 3 એટલે કે 3 શેમાં છે? સેક્શન એમાં. એટલે ટોટલ 13 માર્ક્સનું આપને સપ્લિમેન્ટરી રીડિંગ પૂછાય છે. આ સપ્લિમેન્ટરી રીડિંગની અંદર સ્પેસિફિકલી સેક્શન સીની અંદર અહીંયા પહેલું જ પૂછાશે રીડિંગ કોમ્પ્રિહેન્શન. Comprehension આવે છે, that means a paragraph will be given and out of that paragraph 5 questions will be framed that we will have to find the answers. Okay, આમાંથી આપણે ફરી પાછું પેરેગ્રાફ આપેલો હશે, એ પેરેગ્રાફના રિલેટેડ ટોટલ 5 પ્રશ્નો ક્રિએટ થયેલા જોવા મળશે, અને આ 5 પ્રશ્નોના જવાબ આપણને એ પર્ટિક્યુલર પેરેગ્રાફમાંથી શોધવાના છે. ઓકે, વોટ અબાઉટ નેક્સ્ટ? 10th નંબર ઉપર સમરી રાઇટિંગ આપ્યું છે. સમરી રાઇટિંગ દેટ મીન્સ વોટ? ટુ સમરાઇઝ. ટુ સમરાઇઝ એટલે ટૂંકું કરવું. ઓકે, ટૂંકાણમાં. એનો મતલબ શું છે? આપણે ગુજરાતીમાં આપણે યાદ હશે સંક્ષિપ્તીકરણ. ઓકે, ધ વેરી થિંગ ધેટ ઇઝ અપ્લાઇડ ઇન ગુજરાતી. ઓકે, દેટ એ જ પ્રકારની સમજને આપણે અહીંયા પણ એપ્લાય કરવાની છે. ઓકે, તો ગુજરાતીમાં જે પ્રમાણેનું સંક્ષિપ્તીકરણ આપણે કરીએ છીએ, ઇન ધ સેમ વે વી વિલ હેવ ટુ ટ્રાય અવર લેવલ બેસ્ટ ટુ સમરાઇઝ ધ ગિવન પેરેગ્રાફ ફ્રોમ સપ્લિમેન્ટરી રીડિંગ. ઓકે, તો સપ્લિમેન્ટરી રીડિંગમાંથી એટલે કે લેપિંગમાંથી અને એમાં પણ પ્રોઝ સેક્શનમાંથી આપને જે પણ પેરેગ્રાફ આપવામાં આવેલો છે એ પેરેગ્રાફને સમરાઇઝ કરવાનો છે, એટલે એને સારમાં સ્વરૂપમાં લખવાનું છે અને એનું ટાઇટલ આપવાનું છે. આના કેટલા માર્ક છે? 5 માર્ક છે. ઓકે, તો અહીંયા આપણે 9 અને 10 શેમાંથી પૂછાશે? લેપિંગમાંથી પૂછાશે. 11મા નંબરનું ફરી પાછું કોમ્પ્રિહેન્શન આવ્યું. આ કોમ્પ્રિહેન્શન શું છે? આ કોમ્પ્રિહેન્શન ન્યૂઝ ક્લિપિંગના સ્વરૂપમાં આવશે, અને એ પણ કરંટ ન્યૂઝપેપરમાંથી, કોઈ પણ ન્યૂઝપેપરમાંથી એક ક્લિપિંગ એટલે કે ન્યૂઝ ક્લિપિંગમાંથી, એટલે કે ટૂંકમાં એક પ્રકારનો નાનો પેરેગ્રાફ જે ન્યૂઝપેપરમાં આપણે જોવા મળે છે, એ પેરેગ્રાફ એમાંથી એ લોકો ડાયરેક્ટલી લખીને આપને એના જ રિલેટેડ ટોટલ 5 પ્રશ્નો ક્રિએટ કરીને મૂકશે. એ 5 પ્રશ્નોના જવાબ આપને એ ક્લિપિંગ એટલે કે જે આપણને નાનો રિપોર્ટ આપ્યો હોય કે કોઈ પણ પેરેગ્રાફ આપ્યો હોય એ પેરેગ્રાફમાંથી આપને શોધવાનો છે. નાવ 12th નંબરમાં શું છે? રીડિંગ કોમ્પ્રિહેન્શન. ફરી પાછું કોમ્પ્રિહેન્શન આવ્યું છે, પણ આ કોમ્પ્રિહેન્શન શેના સ્વરૂપમાં છે એ ધ્યાનમાં રાખવા જેવું છે. મેઇન ટેક્સ્ટ બુકમાંથી પૂછાશે, પણ સ્પેસિફિકલી પોયમ. તો પોએટ્રી સેક્શન એટલે શું થયું કે આપણી પાસે યુનિટ નંબર 1 થી 10ની અંદર જે રીડની અંદર પોયમ આપેલી છે, આ પોયમમાંથી આપને કોઈ પણ પોયમમાંથી એકમાંથી પણ પૂછી શકે. 5 પ્રશ્નોવાળો એક પેરેગ્રાફ, ટૂંકમાં પેરેગ્રાફ એટલે એક સ્ટાન્ઝા મૂકીને એના ઉપરથી 5 પ્રશ્નો પૂછી શકે છે, અથવા તો કોઈ પણ 2 પોયમ સિલેક્ટ કરે, કોઈ પણ પોયમમાંથી એક સ્ટાન્ઝા, બીજા પોયમમાંથી બીજો સ્ટાન્ઝા, એ પેરેગ્રાફમાંથી એટલે કે જે સ્ટાન્ઝા આપેલો છે એમાંથી 3 અને 2 અથવા 2 અથવા 3, ટૂંકમાં ટોટલ 5 માર્ક્સનું આપણને પૂછાશે. અહીંયા સેક્શન સી જે છે, સેક્શન સીમાં એક કહેવાય ને કે ખૂબી છે. કઈ ખૂબી છે?
5 મલ્ટીપ્લાય બાય 4, 5 માર્કના ટોટલ 4 પ્રશ્નો પૂછાશે, જેને આપણને 20 માર્ક્સમાં ડિવાઈડ કરેલું જોવા મળશે. બસ ધ્યાનમાં શું રાખવાનું છે, પહેલા બે ક્વેશ્ચન એટલે 9 અને 10મો, એટલે કે અહીંયા 9 અને 10મો પ્રશ્ન નથી, પણ પર્ટિક્યુલરલી સેક્શન સી શરૂઆત થતાં જ 10 માર્ક્સનું લેપિંગમાંથી, પછીનું જે 5 માર્ક્સનું છે અનસીન એ ન્યૂઝ ક્લિપિંગના સ્વરૂપમાં પૂછાશે, અને લાસ્ટમાં જે છે એ એક કોમ્પ્રિહેન્શન એટલે કે સ્ટાન્ઝા સ્વરૂપમાં પૂછાશે. એ પણ 5 માર્ક્સનું આપણે ધ્યાનમાં રાખવાનું છે. એ મેઇન ટેક્સ્ટ બુકના પણ પોએટ્રી સેક્શન એટલે કે જે પણ કવિતાઓ આપણી સામે જોવા મળે છે એ કવિતામાંથી આપને 5 માર્ક્સનું એક સ્ટાન્ઝા આપશે, અને એના ઉપરથી 5 પ્રશ્નો ક્રિએટ કરેલા હશે, જે આપને જવાબના સ્વરૂપમાં શોધવાના છે. ઓકે, તો સેક્શન એ 18 માર્ક્સનું, સેક્શન બી 19 માર્ક્સનું, સેક્શન સી 20 માર્ક્સનું ક્લિયર થઈ ગયું. ઓકે, નાવ સેક્શન ડી. સેક્શન ડીની અંદર આપણને ટોટલી ગ્રામર સેક્શન, ગ્રામર પોર્શન, ગ્રામર પાર્ટ જોવા મળશે. તો આ ગ્રામર પાર્ટની અંદર આપને કયા કયા ટોપિક આ સેક્શનની અંદર કન્સિડર કરવા પડશે? તો અહીંયા પહેલું જ એટલે કે 13 નંબરમાં આપ્યું છે 4 માર્ક્સનું ટ્રાન્સફોર્મેશન. તો આ ટ્રાન્સફોર્મેશન શું છે એમાં પણ લખ્યું છે તમને સ્પેસિફિકલી એ ટ્રાન્સફોર્મેશન એટલે કે ડુ એઝ ડિરેક્ટેડ. ડુ એઝ ડિરેક્ટેડના સ્વરૂપમાં આપણને 4 માર્ક્સના ટોટલ 2 ટોપિક પૂછાઈ શકે છે. એ પણ ચેન્જ ધ ટેક્સ. ચેન્જ ધ ટેક્સની અંદર શું આવશે? ટેન્સીસ. કોઈ પણ પ્રકારનો ટેન્સીસનો પેરેગ્રાફ આપ્યો હશે, એ પેરેગ્રાફ પછી એ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કર્યો હોય તો એને પાસ્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સનો ઉપયોગ કર્યો હોય તો એને પ્રેઝન્ટ ટેન્સ. આવી રીતના આપણે પર્ટિક્યુલરલી 2 માર્કનો એક પેરેગ્રાફ ટેન્સનો પૂછાશે. એવી જ રીતના રેન્ડર ઇન્ટુ પેસિવ વોઇસ. ઓકે, તો રેન્ડર ઇન્ટુ પેસિવ વોઇસની અંદર પેસિવ વોઇસ નો પણ એક પેરેગ્રાફ, પછી એક્ટિવ વોઇસનો હોઈ શકે અથવા તો પેસિવ વોઇસનો હોઈ શકે, પણ પેસિવ વોઇસ કીધું છે એટલે બટ ઓબ્વિયસલી આપને પેરેગ્રાફ શેમાં આપવામાં આવશે? એક્ટિવ વોઇસમાં આપવામાં આવશે 2 માર્કનો. એટલે 2 દુને 4 માર્ક એ ક્લિયર થઈ ગયા. પછી આવે છે રિપોર્ટેડ સ્પીચ. અહીંયા 3 માર્ક્સની રિપોર્ટેડ સ્પીચ પૂછાશે, એટલે કે ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ. ઓકે, ધેન આફ્ટર કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ પણ પાછું પર્ટિક્યુલર શેમાંથી છે, શેના બેઝ છે? તો એમાં પણ આપણે કીધું છે એ પ્રમાણે ફંક્શન બેઝડ. એટલે આપણને સેક્શન એની અંદર જે કયું લેંગ્વેજ ફંક્શન, એના પછીનો ટોપિક હતો રિસ્પોન્ડ ધ સેન્ટેન્સીસ, અને અહીંયા એટલે કે સેક્શન ડીની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ એ પણ ફંક્શન બેઝડ પૂછાશે. કેટલા માર્ક્સનો પૂછાશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ? 5 માર્ક્સનો. ઓકે, the very next question, that means 16th number આપને પૂછાશે સિન્થેસિસ. સિન્થેસિસ એટલે શું છે? આને બીજા શબ્દોમાં પણ કહીએ તો combine the sentences. અહીંયા આપણને 3 to 4 sentences will be given that will be combined by using a conjunction that will make the very sentences into one પર્ટિક્યુલર મિનિંગફુલ સેન્ટેન્સ. એનો મતલબ શું થયો કે આપણને અહીંયા 3 થી 4 સેન્ટેન્સ આપવામાં આવશે. એ સેન્ટેન્સને આપણે કન્જક્શન થકી જોડવાના છે, અને એવી રીતના જોડવાના છે જેથી કરીને પર્ટિક્યુલર મિનિંગફુલ સેન્ટેન્સ બની શકે. ઓકે, નેક્સ્ટ ધ વેરી કહેવાય ને કે આમ પ્રશ્ન જે છે એ એડિટિંગ છે. એડિટિંગ એટલે શું છે? એડિટિંગ એટલે આપને આખા ગ્રામરનો નિચોડ. ઓકે, અહીંયા તમને કોઈ પણ પ્રકારનો પેરેગ્રાફ આપવામાં આવશે. એ પેરેગ્રાફની અંદર અહીંયા તમને એક સરળતા એવી છે, આ વખતે બહુ સારું છે, અને કદાચ તમારા વખતે પણ આ વસ્તુ રાખે તો સારું, કે એડિટિંગ એટલે શું છે કે તમને કોઈ પણ જગ્યાએથી કોઈ પણ પ્રકારનું એડિટિંગ કરતા પ્રશ્નને પૂછી શકે. પછી આર્ટિકલના સ્વરૂપમાં હોઈ શકે, કોઈ પણ ગ્રામેટિકલ ટોપિકના સ્વરૂપમાં હોઈ શકે, XYZ. ઓકે, એનો મતલબ શું કે એડિટિંગ પર્ટિક્યુલર કહેવાય ને કે એડિટિંગના જે 4 માર્ક છે એ 4 આઉટ ઓફ 4 કોને આવી શકે? કે જેની પાસે પર્ટિક્યુલર આખા ગ્રામરનું નોલેજ છે, અથવા તો દરેકે દરેક બાબત એની પાસે ક્લિયર છે, એ વ્યક્તિને સ્પેસિફિકલી આ 4 આઉટ ઓફ 4 માર્ક્સ આવી શકે. ઓકે, તો આ એડિટિંગ માટે આપને પેરેગ્રાફ આપવામાં આવશે, અને પેરેગ્રાફમાં જે બ્લેન્ક આપેલી હશે, બ્લેન્કની સાથે સાથે આપને ઓપ્શન પણ આપેલા જોવા મળશે. એ ઓપ્શનમાંથી સ્પેસિફિકલી આપનો જવાબ ક્રિએટ કરવાનો છે, પર્ટિક્યુલર આન્સર ગોતીને એનો આન્સર લખવાનો રહેશે. ઓકે, નાઉ સેક્શન ડી ઇઝ ક્લિયર. સેક્શન ડી ઇઝ
ઓફ 19 માર્ક્સ. સેક્શન ડી જે છે એ પણ 19 માર્ક્સનું છે. સેક્શન બી જેમ 19 માર્ક્સનું હતું એ જ રીતના સેક્શન ડી પણ 19 માર્ક્સનું છે. ઓકે, લાસ્ટ સેક્શન ઈ 24 માર્ક્સનું આપણે પૂછાશે. આની અંદર જે છે એ ટોટલી કમ્પોઝિશન સેક્શન આપણે જે ગઈકાલના વિડીયોઝની અંદર વિડીયોની અંદર જોયું કે સેક્શન ઈની અંદર આપણને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર હતું, પછી એસે હતું, પછી આપણે સ્પીચની ઓરમાં એપ્લિકેશન હતી, ઈમેલની ઓરમાં રિપોર્ટ રાઇટિંગ હતું. બસ આને આપણે અહીંયા એટેન્ડ કરવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે 18મા નંબરમાં આપ્યું છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. આ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એટલે શું? આપને યાદ હશે મિત્રો કે ધોરણ 10ની અંદર લાસ્ટમાં આપને એક શું પૂછાતું, એક ચિત્ર આવતું, એ ચિત્રને આપણે ડિસ્ક્રાઇબ કરવાનું રહેતું. ઓકે, તો ઇન ધ સેમ વે અહીંયા આપણને એડવાન્સમાં કંઈક એવું ઇન્ફોર્મેશન આપવામાં આવશે. એ ઇન્ફોર્મેશન પછી કોઈ પણ એનાલિસિસના સ્વરૂપમાં હોઈ શકે, એ ઇન્ફોર્મેશન ચેકના સ્વરૂપમાં હોઈ શકે, એ ઇન્ફોર્મેશન પછી કોઈ પણ ટેબલના સ્વરૂપમાં હોઈ શકે, ચેકના સ્વરૂપમાં હોઈ શકે, બિલના સ્વરૂપમાં હોઈ શકે, XYZ. ઓકે, કોઈ પણ સ્વરૂપમાં આપણે ઇન્ફોર્મેશન આપશે. પછી એ ગ્રાફિકલી પણ હોઈ શકે. ઓકે, તો એને આપણે પર્ટિક્યુલર આપના શબ્દોની અંદર ડિસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરવાનો છે. એના માટે પર્ટિક્યુલરલી 5 માર્ક્સ આપણે ડિસ્ક્રાઇબ કરેલા છે, ટૂંકમાં આપેલા છે. અહીંયા નેક્સ્ટ આપે છે 19th નંબરની અંદર પેરેગ્રાફ રાઇટિંગ. દેટ મીન્સ આપણે એસે રાઇટિંગ કરવાનું છે. અહીંયા આ રાઇટિંગ પોર્શનની અંદર 3 essay will be given and out of that 3 you will have to try your level best to attempt only one. આપને એક જ અટેમ્પ કરવાનું છે એટલે 3 એસે આપશે. એમાંથી આપણે એક એસે જેના ઉપર આપને પર્ટિક્યુલર કોન્ફિડન્સ છે એ પર્ટિક્યુલર આપને એટેમ્પ કરવાનું છે. આના 8 માર્ક આપેલા છે. ઓકે, નેક્સ્ટ સ્પીચ રાઇટિંગ અથવા તો એપ્લિકેશન રાઇટિંગ. અહીંયા સ્પીચ જે પણ કરંટ બેઝ હોઈ શકે અથવા તો સ્પીચ રાઇટિંગમાં આપણે કોઈ પણ ટૉપિક આપી શકે અને એની ઉપર આપણે સ્પીચ ક્રિએટ કરવાની છે. ઓકે, એ નથી આપણે એટેમ્પ કરવું તો આપણે એના ઓપ્શનની અંદર એક ટૉપિક છે, વન ઓફ ધ બેસ્ટ અને સૌથી સરળ ટૉપિક કહી શકાય, એ છે એપ્લિકેશન રાઇટિંગ. તો એપ્લિકેશન રાઇટિંગને આપણે પર્ટિક્યુલર એના ફોર્મેટ આપેલું છે. એ ફોર્મેટ રિલેટેડ આપને સ્પેસિફિકલી એપ્લિકેશન લખવાની છે જે બોર્ડના પ્રિસ્ક્રાઇબ કરેલા ફોર્મેટ પ્રમાણે આપણે અટેમ્પ કરવાનો પ્રયત્ન કરવાનો છે. 6 માર્કની આપણે લખવાની રહેશે. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન 21 નંબરનું અહીંયા આપ્યું છે, એ છે ઈમેલ અથવા રિપોર્ટ. અહીંયા ઈમેલ અથવા રિપોર્ટ રાઇટિંગ જે છે એનું પણ ફોર્મેટ પર્ટિક્યુલર બોર્ડ દ્વારા પ્રિસ્ક્રાઇબ કરેલું છે. એને જ આપને સ્પેસિફિકલી ફોલો કરવાનો પ્રયત્ન કરવાનો, જેથી કરીને આપને એક પણ માર્ક્સ કટ ન થઈ શકે અથવા તો આપને મેક્સિમમ માર્ક્સ એટલે મળી શકે. ઓકે, 5 માર્ક્સનું આપને ઈમેલ રાઇટિંગ અથવા તો રિપોર્ટ રાઇટિંગ છે. ઓકે, તો આ રીતના સેક્શન એ 18, સેક્શન બી 19, સેક્શન સી 20, સેક્શન ડી 19, સેક્શન ઈ 24. આ બધાનો ટોટલ મળીને ટોટલ 100 માર્ક્સ આપને અટેમ્પ કરવાના છે. આવી રીતના 100 માર્ક્સ ટોટલ સેક્શન 5ની અંદર ડિવાઈડ કરેલા છે. ઓકે, ચાલો આપણી પાસે આ બ્લુ પ્રિન્ટ તો ધારો કે ક્લિયર થઈ ગઈ. આ બ્લુ પ્રિન્ટ ક્લિયર થઈ ગઈ, પણ આના રિલેટેડ આપણને દરેકે દરેક પ્રશ્ન જે પણ છે એ કઈ રીતના પૂછાશે એની સમજ પણ આપણને મળવી જરૂરી છે. તો આપણને એ ગુજરાત બોર્ડ દ્વારા જે પણ પ્રિસ્ક્રાઇબ કરેલી બ્લુ પ્રિન્ટ હતી એ બ્લુ પ્રિન્ટ રિલેટેડ એક નમૂનારૂપ ક્વેશ્ચન પેપર પણ આપણને આપેલું છે. ચાલો પણ એને પણ જોઈ લઈએ, જેથી કરીને આપને દરેકે દરેક બ્લુ પ્રિન્ટના રિલેટેડ જે ક્વેશ્ચન હતા એ ઓલમોસ્ટ ક્લિયર થઈ જાય. ઓકે, 3 કલાક મળશે, 100 માર્ક્સ છે. આ આપણને સેક્શન એની અંદર પહેલું આપણે જોયું હતું. શું જોયું હતું? ટ્રુ ફોલ્સ. ટ્રુ ફોલ્સ એમાંથી પૂછાશે યુનિટ 1 થી 10. એમાં પણ પ્રો સેક્શનમાંથી પૂછાશે. કેટલા માર્ક્સનું? 4 માર્ક્સનું. અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ 4 લેશનમાંથી એ લોકો 4 સેન્ટેન્સ ક્રિએટ કરીને સાચું ખોટું એટલે કે ટ્રુ ફોલ્સ આપને આઈડેન્ટિફાઈ કરવાનું કહેશે અને એના માટે 4 માર્ક આપેલા છે. ઓકે, નેક્સ્ટ નિયરેસ્ટ મિનિંગ. અહીંયા આ નિયરેસ્ટ મિનિંગ સેક્શન એમાં શેમાંથી પૂછાશે આપને યાદ હશે. શેમાંથી? વેરી ગુડ, સપ્લિમેન્ટરી રીડિંગ. કેટલા માર્ક્સનું? 3 માર્ક્સનું. આપને કોઈ પણ એક
મિનિંગ શોધવાનું છે અને એના માટે એક વર્ડ આપી દીધો છે. એ વર્ડના રિલેટેડ નિયરેસ્ટ મિનિંગને દર્શાવતા કોઈ પણ 4 ઓપ્શન છે અને એ ઓપ્શનમાંથી આપણે પર્ટિક્યુલર નિયરેસ્ટ મિનિંગ કયો હોઈ શકે એ ધ્યાનમાં રાખીને શોધવાનો પ્રયત્ન કરવાનો છે. એ પણ શેમાંથી પૂછાશે? સપ્લિમેન્ટરી રીડિંગ લેપિંગમાંથી. ઓકે, નેક્સ્ટ, select the most appropriate language functions from the brackets and write them against the given sentence. અહીંયા આ શું થયું? લેંગ્વેજ ફંક્શન, આઈડેન્ટિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન. અહીંયા સેન્ટેન્સ 8, 9 અને 10 નંબરના પ્રશ્નના સ્વરૂપમાં આપેલું છે. એ પ્રશ્નના સ્વરૂપમાં આપેલું જે પણ સેન્ટેન્સ છે એના રિલેટેડ કયું ફંક્શન આના માટે એપ્રોપ્રિએટ હોઈ શકે એ આપણે આઈડેન્ટિફાઈ કરીને સેન્ટેન્સ લખીને એની સામું લખવાનું રહેશે, જેના આપણે 3 માર્ક છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું હતું? રિસ્પોન્ડ ધ સેન્ટેન્સીસ. રિસ્પોન્ડ ધ સેન્ટેન્સીસ આ એક પર્ટિક્યુલર ધ્યાનમાં રાખવા જેવો અને સમજવા જેવો પાર્ટ છે. કયું? દાખલા તરીકે 11મા નંબરમાં આપ્યું છે, રાજુ સેડ, વાય ડીડ યુ નોટ પ્રિપેર ધ એપલ જ્યુસ? તમે શા માટે એપલ જ્યુસ પ્રિપેર ન કરી? ઓકે, તો આની અંદર જે છે એ તમે જોઈ શકો છો કે જે નેક્સ્ટ જાગું નામ આપ્યું છે એ ના રિલેટેડ આપણે જે પણ આન્સર ફાઇન્ડ આઉટ કરવાનું છે એ આન્સર ફાઇન્ડ આઉટ કરતી વખતે ધ્યાનમાં રાખવાનું છે શું? કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. તો કન્ડિશન ઇન ધ પાસ્ટ એટલે અહીંયા આ સ્પેસિફિકલી કન્ડિશન ઇન ધ પાસ્ટના રિલેટેડ જે પણ ફંક્શન આપણી પાસે છે એ ફંક્શન રિલેટેડ આન્સર આવવો જરૂરી છે. તો એ આન્સર કન્ડિશન ઇન ધ પાસ્ટની અંદર કયા લેંગ્વેજ ફંક્શન્સને આપણે યુટિલાઇઝ કરી શકાય? તો એ ABCD આ 4માંથી આપેલું છે. એને આપણે એમાંથી પર્ટિક્યુલર એનો રાઈટ આન્સર ફાઇન્ડ આઉટ કરીને લખવાનો રહેશે. ડાયલોગ આખો લખવાનો છે, જેના આપણે 4 માર્ક લખવાના છે, 4 માર્ક મળવાના છે. ઓકે, એક વસ્તુ યાદ રાખજો, જે ફોર્મેટ આપેલું છે એ જ ફોર્મેટમાં લખવાનું છે. દેટ મીન્સ તારક અને જેઠાલાલ આપ્યું હોય તો તારક અને જેઠાલાલનું આખું સેન્ટેન્સ પર્ટિક્યુલર લખવાનું છે ક્વેશ્ચન નંબર આપીને. અને ABCD પહેલાં લખવાનું સોરી ABCD પહેલાં લખવાનું અને ત્યાર પછી એનો આન્સર લખવાનો રહેશે. ઓકે, નેક્સ્ટ, select and write the most appropriate question to get underlined words phrase as their answer. અહીંયા તમને સેન્ટેન્સ આપેલું છે, એ સેન્ટેન્સ રિલેટેડ કોઈ પણ પર્ટિક્યુલર વર્ડ નીચે અથવા ફ્રેઝ નીચે અંડરલાઇન કરેલું છે એના રિલેટેડ નીચે ઓપ્શનમાંથી કયા ઓપ્શન પર્ટિક્યુલર એપ્રોપ્રિએટ છે એને આપણે ફાઇન્ડ આઉટ કરીને WH વર્ડને પર્ટિક્યુલર યુટિલાઇઝ કરીને એ આન્સર માટે એ વર્ડ માટેનું ક્વેશ્ચન ફ્રેમ કરવાનું છે. એ પર્ટિક્યુલર આપણે આમાંથી ABCDમાંથી ઓપ્શન સિલેક્ટ કરીને લખવાનું રહેશે. અહીંયા આના માટે ટોટલ આપણે કેટલા માર્ક્સ મળવાના છે? 4 માર્ક. તો અહીંયા આ રીતના સેક્શન A પર્ટિક્યુલર કેટલા માર્ક્સનું હતું? 18 માર્ક્સનું. તો એ 18 માર્ક્સ આપણે આ રીતના પૂછાશે. એના ઓપ્શન સહિત આપણે દરેક નમૂનારૂપ બાબતો ક્લિયર થઈ ગઈ. ઓકે, વોટ અબાઉટ સેક્શન B? સેક્શન B ની અંદર આપણે યાદ છે શું? 10 માર્ક શેના છે? રીડિંગ કોમ્પ્રિહેન્શન. શેમાંથી પૂછાશે? યુનિટ 1 થી 10. એમાંય તે 1 થી 10ના એ યુનિટમાં પણ પર્ટિક્યુલર શેમાંથી? પ્રોઝ રાઇટિંગમાંથી પૂછાશે. આ પ્રોઝ રાઇટિંગમાંથી 5 પેરેગ્રાફ અને એના રિલેટેડ 2 પ્રશ્નો અહીંયા આપેલા છે. એ એક્ઝામ્પલ આપણે જોઈ શકો છો અને એના 10 માર્ક આપણે ક્રિએટ કરેલા જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ નેક્સ્ટમાં શું હતું? તો એમાં આપણે જોવા મળતું હતું શોર્ટ નોટ. તો શોર્ટ નોટ જે છે એ ટોટલ કેટલી પૂછાશે? 3 શોર્ટ નોટ પૂછાયેલી હશે અને એમાંથી 4 શોર્ટ નોટ આપણે પૂછાયેલી હશે. એમાંથી આપણે 2 અટેમ્પ કરવાની છે, જેના આપણે 6 માર્ક છે. એ ધ્યાનમાં રાખવાનું કે જે પણ ટાઇટલ આપેલું છે એ ટાઇટલ રિલેટેડ જેટલા પોઈન્ટ આપેલા જોવા મળે છે એ પોઈન્ટને આપના આન્સર એટલે કે જે શોર્ટ નોટ લખો છો એ આની અંદર પર્ટિક્યુલર ક્લિયર થયેલું જોવા મળવું જરૂરી છે. તમે લવ ડ્રાઇવિંગ ફોર્સ
એવો દાખલા તરીકે ટાઇટલ આપી દીધું અને તમે તમારું મનનું સેન્ટેન્સ તમારા અથવા તો એના રિલેટેડ જે લખી નાખ્યા અને તમને પૂરેપૂરા માર્ક્સ અથવા તો મેક્સિમમ માર્ક્સ મળશે એવી કોઈ પણ આશા રાખવાની જરૂર નથી. ધ્યાનમાં રાખજો, નીચે જે આપેલા પોઈન્ટ છે એ પોઈન્ટ્સને રિલેટેડ સેન્ટેન્સીસ અવેલેબલ હોવા જોઈએ શોર્ટ નોટમાં, તો તમને મેક્સિમમ માર્ક્સ મળવા પાત્ર થશે અથવા તો મળતા હોય છે. નેક્સ્ટ, એ સેક્શન બીની અંદર લાસ્ટ ક્વેશ્ચન આપને ફરી પાછું નિયરેસ્ટ મિનિંગ આવી ગયું, પણ આ નિયરેસ્ટ મિનિંગ શેમાંથી પૂછાશે? મેઇન ટેક્સ્ટ બુક યુનિટમાંથી, પ્રોઝમાંથી પૂછાશે. 3 માર્ક્સનું અહીંયા એ પણ ક્લિયર થઈ જશે. ટોટલ સેક્શન બીમાંથી આપને 19 માર્ક્સનું પૂછાશે. એ કઈ રીતના પૂછાશે એની પણ એક્ઝામ્પલ એટલે કે એનું નમૂનારૂપ પ્રશ્નપત્રની સમજ પણ ઓલમોસ્ટ ક્લિયર થઈ ગઈ. સેક્શન સી, સેક્શન સીની અંદર ટોટલ કેટલા હતા? 5 × 4. 5 × 4 માં આપણે પહેલા 2 પ્રશ્નો શેના હતા? લેપિંગના. કેટલા માર્ક્સના? 10 માર્કના. શું હતું એમાં? 2 જ વસ્તુ આપને હતી. શું? કોમ્પ્રિહેન્શન, રીડિંગ કોમ્પ્રિહેન્શન. એ તમારી પાસે એટલે કે આપણી પાસે જે લેપિંગ છે, લેપિંગના 23 લેસન્સ છે. 23 લેસન્સમાંથી 6 કવિતા અને 1 ફન ટાઈમ ને બાદ કરતા આપણી પાસે જેટલા લેસન વધે છે એ લેસનમાંથી કોઈ પણ એક લેસનમાંથી 5 માર્ક્સનું પૂછી શકે અથવા તો કોઈ પણ 2 લેસનમાંથી 2 પેરેગ્રાફ મૂકીને એના રિલેટેડ 3, 2, 2 અથવા 3 એવા પ્રશ્નો ક્રિએટ કરીને આપને એ 2 પેરેગ્રાફ ટોટલ 5 માર્ક્સમાં પૂછાઈ શકે, પૂછે છે. ઓકે, તો આપને ધ્યાનમાં રાખવાનું છે, એવું જરૂરી નથી કે કોઈ પણ એક જ લેસનમાંથી 5 માર્ક્સનું પૂછે, 2 માર્ક્સનું અને 3 માર્ક્સનું એવી રીતના, અથવા તો 3 માર્ક્સનું અને 2 માર્ક્સનું પેરેગ્રાફ પૂછીને એમાંથી પ્રશ્ન બનાવી શકે. ટોટલ 5 માર્કનું પૂછાશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન શું હતો? સ્પેસિફિકલી નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર સમરી રાઇટિંગ હતું. તો અહીંયા આપ્યું છે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ્સ સમરી. ઓકે, તો સમરી રાઇટિંગ એટલે શું છે? સંક્ષિપ્તીકરણ. આપને જે નીચે પેરેગ્રાફ આપ્યો છે એ પેરેગ્રાફને પર્ટિક્યુલર ધ્યાનમાં રાખીને વાંચવાનું છે. એના રિલેટેડ જે પણ સમજ આપેલી હશે એ સમજ પ્રમાણે નાની અથવા તો જે પણ બાબતો કોઈ યોગ્ય નથી આના માટે અથવા તો એના માટે એક્ઝામ્પલ રૂપ છે કે જે પણ સમજ માટેની આપેલી છે એને રિમૂવ કરીને પાછળનો જે વધે છે સેન્ટેન્સ, એ સેન્ટેન્સને આપણે પોતાના શબ્દોની અંદર આપને લખવાનું છે. કઈ રીતના? એની સમજ જે તે સમયે આપને મળી જશે. એટલે સમરી રાઇટિંગ પણ આપને મેક્સિમમ માર્ક્સ અપાવી શકશે. ઓકે, નેક્સ્ટ ન્યૂઝ ક્લિપિંગ છે. અહીંયા આપણે મેં કીધું હતું તે પ્રમાણે કોઈ પણ લેટેસ્ટ ન્યૂઝમાંથી અથવા તો જે પણ હાલના જે પણ ન્યૂઝ હશે એ ન્યૂઝને રિલેટેડ કોઈ પણ પેરેગ્રાફ આપને ન્યૂઝપેપરમાંથી મૂકશે અને એ પેરેગ્રાફના રિલેટેડ નીચે તમને 5 પ્રશ્નો ક્રિએટ કરેલા જોવા મળશે, જેના જવાબ તમારે તેમાંથી જ શોધવાના છે. નેક્સ્ટ, લાસ્ટમાં સેક્શન સીની અંદર તમને ધ્યાનમાં હશે શું? સ્ટાન્ઝા. ઓકે, તો અહીંયા મેઇન ટેક્સ્ટમાંથી અહીંયા પણ રીડિંગ કોમ્પ્રિહેન્શન પણ છે, પણ કોમ્પ્રિહેન્શન એટલે કે પેરેગ્રાફના સ્વરૂપમાં નથી, એ કોમ્પ્રિહેન્શન છે સ્ટાન્ઝાના સ્વરૂપમાં. દેટ મીન્સ આ જે કોમ્પ્રિહેન્શન એટલે કે જે પેરેગ્રાફ છે એ સ્ટાન્ઝાના સ્વરૂપમાં છે. એનો મતલબ છે કે યુનિટ 1 થી 10 મેઇન ટેક્સ્ટ બુકમાંથી જે પણ કવિતા આપણને મૂકેલી છે, કવિતામાંથી કોઈ પણ કવિતાઓ પસંદ કરીને 2, 3, 3, 2 અથવા તો એક કવિતામાંથી કોઈ પણ એક પેરેગ્રાફ પૂછીને 5 માર્ક્સ તમને પૂછી શકે છે. તો આ સેક્શન સી આપને ટોટલ 20 માર્ક્સનું પૂછાશે. આ રીતના એનું સ્પેસિફિકલી ક્લિયરન્સ આવશે અથવા આવવાનું છે. ઓકે, સેક્શન ડી. સેક્શન ડીની અંદર આપણે ધ્યાન પર હશે શું? સૌ પ્રથમ ડુ એઝ ડિરેક્ટેડ. ડુ એઝ ડિરેક્ટેડની અંદર ટોટલ 2 ટોપિક. કયા? ચેન્જ ધ ટેક્સ્ટ અને બીજું હતું રેન્ડર ઇન્ટુ પેસિવ વોઇસ. ઓકે, તો આ જે 2, 2 ને 4 માર્ક છે, અહીંયા કોઈ પણ પ્રકારનો પેરેગ્રાફ તમને આપેલો છે એને તમારે જે તે ટેન્સની અંદર આપેલું છે અને બીજા ટેન્સની અંદર ક્લિયર કરવાનું છે, ચેન્જ કરવાનું છે. એ આપને ધ્યાનમાં રાખીને આપને પર્ટિક્યુલર ફોલો કરવાનું રહેશે, જેના આપને 2 માર્ક છે. નેક્સ્ટ,
51 નંબરનો પ્રશ્નની અંદર શું છે, રેન્ડર ઇન્ટુ પેસિવ વોઇસ. આપણે એક્ટિવ વોઇસમાં કોઈ પણ સેન્ટેન્સવાળું એક પેરેગ્રાફ આપેલું હશે, જેને આપણે એ સેન્ટેન્સના એક્ટિવમાંથી પેસિવના રૂલ્સ પ્રમાણે એને ચેન્જ કરીને યુટિલાઇઝ કરવાનું રહેશે. 52 નંબરમાં શું આવે છે, રેન્ડર ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ઓકે, તો રેન્ડર તમારે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર એનો મતલબ છે કે એક પેરેગ્રાફ આપને આપવામાં આપેલો હશે ડાયરેક્ટ સ્પીચનો, એ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે ધ્યાનમાં રાખીને એના રૂલ્સ પ્રમાણે આપણે ચેન્જ કરવાનું છે, જેના આપણે 3 થી 4 માર્ક્સ, અહીંયા 3 માર્ક્સ જ આપેલા છે, બાકી 4 માર્ક્સનો પેરેગ્રાફ પૂછાતો આવે છે. ઓકે, નેક્સ્ટ બહુ જ સરસ મજાનો ઓપ્શન વાળું ખૂબ સારું છે, નહીતર આનું તકલીફ તો હંમેશા રહેવાની જ. ઓકે, તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. 6 માર્ક્સનું આપણે અહીંયા પૂછેલું છે. આ જે આપણે પૂછેલું છે એમાં બહુ સારી વાત છે કે સ્પેસિફિકલી તમને સેન્ટેન્સ આપેલું હોય છે ને એ સેન્ટેન્સ રિલેટેડ જે પણ લેંગ્વેજ ફંક્શન આપેલું છે એ લેંગ્વેજ ફંક્શનમાંથી કોઈ પણ કન્સ્ટ્રક્શન તમને પૂછી શકે છે, અને એ કન્સ્ટ્રક્શન તમને બાય હાર્ટ હોવું જોઈએ જે તે ફંક્શનનું, અને એ ફંક્શન પ્રમાણે તમને ABCD 4 ઓપ્શન આપેલા છે, જેમાંથી આપણે કરેક્ટ ઓપ્શન પસંદ કરીને એને લખવાનું રહેશે. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા શું સેન્ટેન્સ કમ્પ્લીટલી લખાવવું જોઈએ. તમને ફર્સ્ટ પાર્ટ આપ્યો હોય અને સેકન્ડ પાર્ટ આપ્યો હોય અને ફર્સ્ટ પાર્ટ લખવાનું કે એટલે કે પસંદ કરવાનું કે, તો એમાં ABCD લખવાનું છે, એ જે તે પાર્ટ હોય લખવાનું, એની નીચે અંડરલાઈન કરવાની, અને જે બાકીનો પોર્શન આપેલું છે એ લખવાનું. આટલું કમ્પ્લીટ કરશો ત્યારે તમને 1 માર્ક મળે છે, આ ધ્યાનમાં રાખવાનું રહેશે. ઓકે, ABCD 53 A 54 B એવી રીતના લખશો તો માર્ક્સ મળવા પાત્ર નહીં થાય, ધ્યાનમાં રાખશો જેથી કરીને ભૂલ ન થાય. ઓકે, નેક્સ્ટ 58મા નંબરના પ્રશ્નમાં શું છે, તો કમ્બાઇન ધ સેન્ટેન્સીસ આપને યાદ હશે વર્ડ. તો અહીંયા તમે જોઈ શકો છો કે 3 to 4 sentences will be given that will be joined by using conjunction. ઓકે, તો એ કન્જક્શન થકી આપણે જોઈન કરીને લખવાનું છે. એક જ ફૂલ સ્ટોપ આવશે, 3-4 ફૂલ સ્ટોપ જે પણ હોય તે એ એક જ ફૂલ સ્ટોપની અંદર કન્વર્ટ થઈ જશે અને મિનિંગફુલ સેન્ટેન્સ બનશે. નેક્સ્ટ અહીંયા તમને 59 થી 62મા નંબરના જે પ્રશ્નની અંદર આવે છે એ ટોપિક કયો હતો યાદ હોય તો, વેરી ગુડ, એડિટિંગ. અને આ એડિટિંગ તમને આપેલું છે ઓપ્શન સહિત. એ ઓપ્શનની અંદર પર્ટિક્યુલર જે પણ ઓપ્શન આવતો હોય એ ધ્યાનમાં રાખીને આપને લખવાનો રહેશે. અંડરલાઈન કરજો, જે પણ નંબર આપ્યો હોય એ નંબર પણ લખવાનો રહેશે. તો અહીંયા સેક્શન ડી જે છે એ આપની પાસે 19 માર્ક્સનું છે, એ ક્લિયર થયું. નાવ સેક્શન ઈ જે છે 24 માર્ક્સનું છે. સેક્શન ઈની અંદર સૌ પ્રથમ શું હતું આપને યાદ હશે, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. તો એ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર અહીંયા ડાયાગ્રામના સ્વરૂપમાં આપેલું છે. જો લખ્યું છે ને, શું લખ્યું છે, સ્ટડી ધ ફોલોઈંગ ટ્રી ડાયાગ્રામ એન્ડ ડિસ્ક્રાઇબ ઇન ઇટ્સ ઇન about 80 words. તો આપણે જે પણ ડાયાગ્રામ આપ્યો છે એ ડાયાગ્રામને સ્ટડી કરવાનું છે, સમજવાનો પ્રયત્ન કરવાનો છે, અને એના રિલેટેડ આપણે 80 વર્ડ્સની અંદર આખા ડાયાગ્રામને સમજાવતા સેન્ટેન્સીસ લખવાના છે, જેમાં પર્ટિક્યુલર 5 માર્ક આપવામાં આવશે. 64 નંબરના ક્વેશ્ચનની અંદર આપણે ધ્યાન પર છે શું, એસે વિલ બી ગિવન, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ યુઝિંગ ધ કીવર્ડ્સ. અહીંયા બહુ જ સ્પષ્ટ શબ્દોમાં એને સૂચનમાં લખેલું છે કે જે નીચે તમને કીવર્ડ્સ આપેલા છે, પોઈન્ટ આપેલા છે, એ પોઈન્ટ્સને તમારે ધ્યાનમાં રાખીને આખો 150 વર્ડ્સનો એક એસે ફ્રેમ કરવાનો છે, લખવાનો રહેશે, જે રિલેટેડ આમાં શું હોય છે, ઘણી વખત દાખલા તરીકે આ વુમન એમ્પાવરમેન્ટ આપ્યું છે, તો વુમન એમ્પાવરમેન્ટનું આપણે ટાઇટલ જોતાની સાથે જ બસ આપણે જે પણ લર્ન કરેલા સેન્ટેન્સીસ હશે અથવા તો આપણે એના રિલેટેડ જે પણ સેન્ટેન્સીસ યાદ આવે છે એ આપણે લખી નાખીએ છીએ. તો આના રિલેટેડ આવી રીતના લખવામાં ભૂલ ભરેલું છે તો અહીંયા તકલીફ થશે કે એનો મતલબ શું થશે કે સ્પેસિફિકલી જે પણ પોઈન્ટ આપેલા છે એ પોઈન્ટ આપણે યુટિલાઇઝ નથી કરતા, તો એના રિલેટેડ મેક્સિમમ માર્ક્સ જે આપને મળવા જોઈએ એ મળવાપાત્ર થશે નહીં. ઓકે, તો આ જે પણ સૂચના આપેલી છે એને આપની અંદર
પર્ટિક્યુલર યુટિલાઇઝ કરવાનો પ્રયત્ન કરશો એવી આશા. આપણે એક જ એસે લખવાનો છે. આના માટે આપણે 3 એસે આપવામાં આવશે. ઓકે, નેક્સ્ટ આપણે શું હતું? સ્પીચની ઓરમાં એપ્લિકેશન. ઓકે, તો સ્પીચ અથવા તો એપ્લિકેશનના રિલેટેડ જે પણ બાબતો એના ટાઇટલમાં જોવા મળે છે 65 નંબરના ક્વેશ્ચનની અંદર એ 6 માર્ક્સને આપણે જે પણ ફ્રેમ કરેલું છે એમાં આપણે જે પણ પ્રિસ્ક્રાઇબ કરેલું ફોર્મેટ છે, એપ્લિકેશનનું ફોર્મેટ છે, સ્પીચનું તો જો કે બહુ એટલું બધું કંઈ વિશેષ નથી, પણ એપ્લિકેશન રિલેટેડ આખું ફોર્મેટ છે તો એ ફોર્મેટને આપણે ફોલો થાય એવો પ્રયત્ન કરીને મેક્સિમમ માર્ક્સ કવર થાય એવો પ્રયત્ન કરવાનો રહેશે. આ પાર્ટમાં સ્પીચ કરતાં જનરલી વિદ્યાર્થીઓ જે છે એ એપ્લિકેશનને વધારે પ્રિફર કરતા હોય છે, પણ આની અંદર એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની હતી, એ છે પોસ્ટ. શેના માટે આપણે એપ્લિકેશન લખવાની છે અને એ એપ્લિકેશન શેના માટે લખી રહ્યા છે તો એની ક્વોલિફિકેશન શું હોઈ શકે એ પર્ટિક્યુલર ધ્યાનમાં રાખીને આખી એપ્લિકેશન લખવાની રહેશે, જેથી કરીને મેક્સિમમ માર્ક્સ આપને કવર અપ થઈ શકે. 66 નંબરની અંદર યાદ હશે શું હતું? વેરી ગુડ, ઈમેલ અથવા તો રિપોર્ટ રાઇટિંગ. આ ઈમેલનું ફોર્મેટ પણ પ્રિસ્ક્રાઇબ કરેલું છે, એ પણ આપને ધ્યાનમાં રાખજો, જેથી કરીને કોઈ પણ માર્ક્સ આપને કટ ન થઈ જાય. અને લાસ્ટમાં શું હતું? રિપોર્ટ રાઇટિંગ. તો એ રિપોર્ટ અને પણ એનું ફોર્મેટ પણ છે, એ રિપોર્ટના ફોર્મેટને આપણે એપ્લાય કરવાનું રહેશે. એ ફોર્મેટ પ્રમાણે આપણે ટોટલ 5 માર્ક્સ મળશે. આ રીતના સેક્શન ઈના અંદર 24 માર્ક્સ ડિવાઈડ થયેલા જોવા મળે છે. તો જોયું, આ રીતના ABCDE ટોટલ 5 સેક્શનની અંદર 100 માર્ક્સ ડિવાઈડ થયેલા જોવા મળે છે. તો આ 100 માર્ક્સને આપણે કેવી રીતના મેક્સિમમ માર્ક્સમાં કન્વર્ટ કરી શકીએ એ આપણે ધ્યાનમાં રાખીને હવે આપના નેક્સ્ટ લેક્ચરથી એટલે કે નેક્સ્ટ વિડીયોની અંદર આપને જોવા મળશે આપણો કોર્સ કઈ રીતના ફ્રેમ થયેલો છે એના રિલેટેડ ફટાફટ કાર્ય કેવી રીતના અને મેક્સિમમ માર્ક્સ કેવી રીતના કવર અપ થઈ શકે એવી દરેક બાબતો આપને જોવા મળશે એક વિડીયોની અંદર. તો અહીંયા આ બ્લુપ્રિન્ટને આપને ધ્યાનમાં રાખીને હવે પછીના લેક્ચરને બહુ જ સારી રીતના ધ્યાનમાં રાખીને કન્ટેન્ટ ક્લિયર કરવાથી આવનારા સમયની અંદર આ જે પણ ફ્રેમ થયેલું આખી બ્લુપ્રિન્ટ છે એમાંથી મેક્સિમમ માર્ક્સ આપને કેવી રીતના કવર અપ થઈ શકે એના રિલેટેડ કોર્સની આપની શરૂઆત નેક્સ્ટ લેક્ચરથી થયેલી જોવા મળશે. તો આશા રાખીશ કે આપને આ જે બ્લુપ્રિન્ટ GSEB દ્વારા અપાયેલી છે વર્ષ 2020 અને 21 માટેની હતી, આ જ રિલેટેડ આપણે 21 અને 22 માટે પણ આશા રાખીએ કે આ જ રીતની એપ્લિકેશન કે જે પણ ફોર્મેટ આપેલું છે બ્લુપ્રિન્ટનું એ જ પ્રમાણે રહે, પણ છતાં પણ નાના મોટા ચેન્જીસ એ સરકાર દ્વારા થતા હોય છે. તો આ GSEB બોર્ડ દ્વારા કદાચ આની અંદર ફેરફાર થાય તો પણ સ્વીકાર્ય રહે, પણ મેક્સિમમ ટોપિક્સ આપણા આ જ રીતના રહેવાની શક્યતા છે. કદાચ માર્ક્સની અંદર ફેરફાર થાય તો એ સ્વીકાર્ય છે. બસ આટલા ટોપિક્સની જે તે સમજ આવનારા સમયની અંદર વિડીયોની અંદર તમને જોવા મળશે. તો આશા રાખીશ કે દરેક વિડીયો આપ બહુ સારી રીતના નિહાળશો અને એ વિડીયોની અંદર ધારો કે કોઈ પણ પ્રકારની આપને મુશ્કેલી ઉપસ્થિત થાય છે તો એ પણ મારી સામે અથવા તો મારી પાસેથી એનું ક્લિયરન્સ લઈને એ બાબતનું જે પણ ડિફિકલ્ટી છે, પ્રોબ્લેમ છે એને ક્લિયર કરશો એવી આશા સાથે હું કૃપલ સર આપની સામેથી વિદાય લઉં છું. ફરી વખત આપને સામે નવા વિડીયો સાથે આપણે ઉપસ્થિત થઈને આપણે આવનારા સમયની અંદરના જે પણ કોર્સને આપણે શરૂઆત કરવાની છે, પૂરો કરવાનું છે અને જે વિજયોત્સવ 2022ની અંદર મેળવવાનું છે, પ્રાપ્ત કરવાનું છે એના માટેની શરૂઆત આપણે નેક્સ્ટ વિડીયોથી કરીશું. ફરી મળીશું. પોતાનું પૂરેપૂરું ધ્યાન રાખજો, ઘરે રહેજો, સુરક્ષિત રહેજો, પોતાનું અને પોતાનાનું પૂરેપૂરું ધ્યાન રાખશો એવી આશા. નમસ્કાર.